તો અમરેલી જિલ્લામાં પાક નુકસાનીના ત્વરિત સર્વે અને રોજકામની કામગીરી માટે ખેતીવાડીની ટીમને બિરદાવતા ખેડૂતો અને સરપંચો ખેડૂતોની વેદના અનુભવીને ટૂંકા સમયમાં સર્વેની કામગીરીના આદેશ આપ્યો। રાજ્ય સરકારનો આભાર ખેડૂતોએ માન્યો। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવી। અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેતીવાડીએ સર્વે અને રોજકામ કામગીરી પૂર્ણ કરતા ખેડૂતોને વહેલી તકે અને યોગ્ય સહાય મળશે તેવો વિશ્વાસ છે। પ્રતિકૂળ સંજોગોમાં વહેલી તકે પૂર્ણ કરવા બદલ અમરેલી જિલ્લાના ખેડૂતો અને સરપંચોએ આવકારી છે। અમરેલી જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 86 ટીમો બનાવી 234 કર્મચારીઓ અને 27 અધિકારીના માર્ગદર્શન હેઠળ સર્વે રોજકામની કામગીરી અમરેલી જિલ્લાના 626 અસરગ્રસ્ત ગામોમાં કરવામાં આવી હતી। હું સંજયભાઈ વિનુભાઈ ખણેસા, ગામ પીપલગનો ખેડૂત છું અને અમારે આ કમોસમી વરસાદના કારણે જે ખેતી પાકમાં સોયાબીન, સિંગ, મગફળી બધામાં નુકસાન જે થયેલું છે તેને સરકારે ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે જે આ સર્વે કરાવ્યું તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। બીજું તો આમાં સરકારશ્રીને એવી વિનંતી છે કે સારું એવું વળતર અમને આપે તો ખેડૂત ટકી રહે એવું છે, કારણ કે વરસાદનું નુકસાન બહુ વધારે છે અને થોડુંક વધારે પડતો માલ છે, એટલે જો સરકારશ્રી જેટલી સહાય બને એટલી વધારે આપે એવું સરકારશ્રીને અમે આશા રાખીએ છીએ। સરકાર મારું ગામ નાના ભંડારિયા, સરપંચના પ્રતિનિધિ નરેશ ત્રાપસિયા, હું ભંડારિયા ગામનો ખાતેદાર છું, અહીં જ રહું છું। અમારા ગામમાં 4 દિવસ સતત વરસાદ પડતા 5 થી 6 ઇંચ વરસાદ પડતા ખેડૂતોને સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો। મગફળી બધી ઉગી ગઈ છે, કપાસ ઉગી ગયો, સોયાબીન ઉગી ગયા। અમારે કોઈ અત્યારે આ ઢગલા જે પડ્યા એ ખાતર કરીને સાઈડમાં નાખી દેવાના છે અને સરકાર તરફથી અમારે ખેતી વિભાગમાંથી ગ્રામ સેવક શ્રી અમારા કંચનબેન છાંગાણી, તલાટી મંત્રી ખેડૂતો સાથે રહીને સર્વેનું અમે સર્વે કરાવી રહ્યા છીએ અને સંપૂર્ણ સર્વે કરીને અમે સરકારશ્રીનો આભાર માની વહેલી તકે અમારા અમરેલી જિલ્લાને બધાને સહાય મળે અને સર્વે કરવા બધા અધિકારીઓ સતત 3 દિવસ દોડ્યા છે, પણ સરકાર તરફથી પંચરોજ કામ કરવામાં આવ્યું એ સરકારનો આભાર માનું છું। પંચરોજ કામ કરીને તલાટી અમે ગ્રામ સેવક સાથે રહીને અમે પંચરોજ કામ કર્યું। નાના ભંડારિયાનો સંપૂર્ણ ખેડૂત ખાતેદારની 100% પાક નિષ્ફળ ગયો। મારું નામ અશોકભાઈ દેવાણી, અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામનો વતની છું। નાના ભંડારિયા ગામમાં સિંગ, કપાસ, સોયાબીન વગેરે પાકોમાં કમોસમી વરસાદને લીધે બહુ નુકસાન થયેલ છે અને સરકાર દ્વારા જે ટીમ ગ્રામ સેવક, તલાટી મંત્રી કે જિલ્લા મધ્ય અધિકારીઓ આવી અને તાત્કાલિક સર્વે કરેલ છે, તો એ સર્વેનું કામ પણ પૂર્ણ કરેલ છે, તો સરકારનો આભાર માનીએ છીએ। તાત્કાલિક સર્વે થયો અને તાત્કાલિક નમસ્કાર, મારું નામ ડામોર વિકાસ ગુણવંતરાય, મદદનીશ ખેતી નિયામક અમરેલી જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવું છું અને હાલમાં તાજેતરમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન પલટાને કારણે જે કમોસમી વરસાદ કહી શકાય, તારીખ 26/10થી લઈને 30/10 દરમિયાન પડેલા વરસાદના કારણે ખેડૂતોના ખરીફ ઋતુના મહત્તમ પાકને અસરગ્રસ્ત તેમજ નુકસાનગ્રસ્ત થયેલ હોય તેનું વ્યાપક પ્રમાણમાં જોવા મળેલ છે, જેના અહેવાલો પણ અત્રેને મળેલ છે। જે પરત્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે ટીમોની રચના કરવામાં આવેલ અને જેમાં જે અન્વયે સરકારશ્રીની સૂચના અનુસાર ગામવાર રોજકામ તેમજ સર્વેની વિગતો તૈયાર કરી સ્થાનિક પદાધિકારી, ખેડૂત આગેવાનો, ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કર્મચારીશ્રી, સરકારી કર્મચારીશ્રી તેમજ ખેડૂતોની હાજરીમાં આ રોજકામ તૈયાર કરવામાં આવેલ છે અને જેની કુલ અમરેલી જિલ્લાના 626 ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે અને આ કામગીરીનું અત્યારે હાલમાં સંકલન કામગીરી અને તેના માહિતીનું સંકલન કરવાનું ચાલુ છે અને ટૂંક સમયમાં જેનો અહેવાલ રાજ્ય સરકારશ્રીને સાદર કરવામાં આવશે। અમરેલી ખાતે ગ્રામ પંચાયતની તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે અમારા ગામમાં સતત વરસાદને કારણે ખેતીમાં જેવા કે સિંગ, કપાસ, સોયાબીન બધા પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે। અમોએ તાત્કાલિક ભાઈશ્રી અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ બેકરિયાને જાણ કરતા અમરેલી તાલુકાના ખેતીવાડી અધિકારી, તાલુકા પંચાયતના જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક અમારા ગામ આવી ખેતીવાડીનો સંપૂર્ણ સર્વે પૂરો કરેલ છે। તો અમારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે, આ
જલ્દીમાં જલ્દી અમને ખેડૂતોને મળે.